ગાંધીનગરમાં નંબર પ્લેટ વિનાની અને કાળા કાચ લગાવેલી ગાડીઓ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે અને આવી મોટાભાગની ગાડીઓ પર પોલીસ લખેલી પ્લેટ લગાવેલી હોવાથી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને આવી ગાડીઓ પર નંબર પ્લેટ ન હોવાથી સીસીટીવીમાં પકડાય તો પણ તે કારની માલિકી શોધી શકાતી નથી, જેથી આ મામલે સચિવાલયના નાયબ સેક્શન અધિકારીએ પત્ર લખતા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીએ ગાંધીનગર સહિત તમામ જિલ્લા અને મહાનગરોના પોલીસ અધિકારીઓને આવી કાર સામે તાત્કાલિક પગલાં લેવા આદેશ કર્યા છે. અમદાવાદ શહેરની ગુજરાત કોલેજ પાસે આવેલ મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ફ્લેટ કોમર્શિયલ છે અને આજે સોમવાર હોવાથી અહીં મોટા પ્રમાણમાં લોકો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એસીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ફ્લેટમાં લાગેલી આગ અને તેના ધુમાડામાંથી ફાયર બ્રિગેડે 40 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ગુજરાતની અનુદાનિત માધ્યમિક શાળાઓએ નિયત કરતાં વધુ ગ્રાન્ટ મેળવી હોવાનો રાજ્યના ઓડિટમાં પર્દાફાશ થયો હતો, જેને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા શહેરની 150 ગ્રાન્ટેડ શાળાઓ પાસે 3 કરોડથી વધુની રિકવરી માટે નોટિસ જારી કરાઈ છે અને જો સમય મર્યાદામાં રિકવરી ભરી ચલણ જમા કરાવવામાં નહીં આવે તો શાળા વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરાશે, જેમાં જિલ્લા કલેક્ટર મારફતે આવી શાળાઓની મિલકતો સામે સરકારી બોજો દાખલ કરાશે.